મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 9 છે. આની પહેલાં 8 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ પ્રશ્નો જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સમુદ્રગુપ્તના પિતા કોણ હતા? તો આ રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમારે કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ આપવો હોય તો જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે ચંદ્રગુપ્ત પ્રથમ એ સમુદ્રગુપ્તના પિતા હતા. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી? તો 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી. બલબનના અવસાન પછી કયા વંશના શાસનનો દોર શરૂ થયો? બલબનનું મૃત્યુ થયું પછી કયો વંશ શરૂ થયો? તો ખલજી અથવા તો ખિલજી વંશ છે તે શરૂ થયો હતો. ફ્રેન્ચ વસાહતો ભારતને સુપરત ક્યારે કરવામાં આવી હતી? 31 ઓક્ટોબર 1954ના રોજ કરવામાં આવી હતી. મેડમ કામાનો જન્મ ક્યારે થયો હતો? મેડમ ભીખાઈજી કામા, એમનો જન્મ છે તે 24 સપ્ટેમ્બર 1861માં થયો હતો. રાજા રામમોહન રાયે કયા શહેરમાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી? કલકત્તામાં કરી હતી. બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત 3 ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો? તો પહેલી અને ત્રીજીમાં ભાગ નહોતો લીધો હતો. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો હતો. રોલેટ એક્ટ કઈ સાલમાં આવ્યો હતો? ઈસવીસન 1919માં રોલેટ એક્ટ છે તે આવ્યો હતો. મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? વીર સાવરકરે સ્થાપી હતી મિત્રમેલા નામની સંસ્થા. ગુપ્ત યુગમાં શ્રીગુપ્ત પછી કોનું શાસન આવ્યું હતું? તો શ્રીગુપ્ત કે જેણે ગુપ્ત વંશની સ્થાપના કરી, તેના પછી તેનો પુત્ર ઘટોત્કચ છે તે ગાદી પર આવે છે. ઓપ્શન સી. રુદ્રમહાલય કઈ સદીમાં બનાવવામાં આવ્યો હતો? 12મી સદીમાં બનાવવામાં આવ્યો હતો, સોલંકી યુગ સમયે. સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ પણ ગણવામાં આવે છે. ભારતનો સુવર્ણ યુગ પૂછે તો ગુપ્ત યુગ. સત્યાશ્રમ તરીકે કોણ ઓળખાતું હતું? પુલકેશી બીજો ઓળખાતો હતો. 27 ફેબ્રુઆરી 1931ના રોજ ચંદ્રશેખર આઝાદે અલ્હાબાદના કયા બાગમાં બેઠા હતા ત્યારે તેઓ પોલીસથી અચાનક ઘેરાઈ ગયા હતા? તો જવાબ આવશે આલ્ફ્રેડ પાર્કમાં તેઓ બેઠા હતા, ચંદ્રશેખર આઝાદ, અને ત્યાં ચારે બાજુથી પોલીસ છે તે આવી જાય છે અને તેને ઘેરી લે છે. શિવાજી મહારાજનો જે ગુરુની નજર તળે ઉછેર થયો તે ગુરુનું નામ જણાવો. તો તેના ગુરુ હતા તેના દાદાજી કોંડદેવ. ઓપ્શન બી સાચો જવાબ છે. બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તાંજોરમાં આવેલું છે. આમાંનું કોણ 1 કરોડમાં ન બેસી શકે? GPSCમાં પૂછાયેલું. જવાબ આવશે પ્રબોધ રાવળ. હિતેન્દ્રભાઈ દેસાઈ આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. બળવંતરાય મહેતા પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા, જ્યારે પ્રબોધ રાવળ છે તે ગુજરાતના મુખ્યમંત્રી નથી, એટલે તે આની હરોળમાં આવતા નથી. ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી? કઈ પરીક્ષામાં પૂછાયેલું છે તે અહીં આપેલું હોય છે, તમે જોતા જજો. તો અહીં સાચો જવાબ આવશે 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા થઈ હતી. નથુરામ ગોડસે દ્વારા 3 ગોળી મારી અને ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. ગાંધીજીની સમાધિનું નામ રાજઘાટ છે, જે નવી દિલ્હીમાં આવેલી છે. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. કયા કાયદા અનુસાર બંગાળના ગવર્નરને જનરલ બનાવવામાં આવ્યા હતા? બંગાળના જે ગવર્નર હતા તેને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. નિયામક ધારો 1773. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? તો કબા ગાંધીનો ડેલો છે તે રાજકોટ શહેરમાં આવેલો છે. ગાંધીજી રોલેટ એક્ટને કયા નામે ઓળખાવે છે? કાળો કાયદો તરીકે ઓળખાવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પૂછવામાં આવે કાળો કાયદો એટલે કયો કાયદો? તો રોલેટ એક્ટ.
હિન્દ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે જયપ્રકાશ નારાયણ જેપી, જેને લોકનાયક તરીકે ઓળખવામાં આવે છે, તેના હસ્તે આ ખાંભીનું છે તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે? તલાટી કમ મંત્રીમાં પૂછાયેલું. તો જવાબ આવશે ગુર્જરત્રા શબ્દ પરથી ગુજરાત શબ્દ આવ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો તે મેડમ કામા એટલે કે મેડમ ભીખાજી કામા દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. દ્વારકાધીશનું મંદિર કઈ સદીનું સ્થાપત્ય છે? તો તે 13મી સદીનું સ્થાપત્ય છે. ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી? 1930માં લંડનમાં આ પ્રથમ ગોળમેજી પરિષદ છે તે યોજાઈ હતી. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? તો જવાબ આવશે બળવંતરાય મહેતા. કચ્છના સુથરીમાં તેમનું અવસાન થયું હતું. હુમાયુને 2 વખત પરાજય આપનાર શાસક કોણ હતો? તો એ છે શેરશાહ સૂરી. ઓપ્શન એ. યાત્રા દરમિયાન વલ્લભાચાર્યે પારાયણ અને શ્રીમદ ભાગવતની કથાઓ કરી. આજે એ સ્થળ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તેને શું કહેવામાં આવે છે? તો તેને બેઠક કહેવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ચિત્તોડના શાસકોમાં મહારાણા પ્રતાપ અકબર સામે છેલ્લે સુધી અણનમ વીરની જેમ લડતા રહ્યા. આ મહારાણા પ્રતાપ કયા વંશના શાસક હતા? તો તેઓ સિસોદિયા વંશના શાસક હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. ડેલહાઉસીના સમયમાં કયા 2 દેશો વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો? તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છે તે તાર વ્યવહાર શરૂ થયો હતો ડેલહાઉસીના સમયમાં. મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું? તો ભીમદેવ સોલંકી પ્રથમના સમયગાળામાં છે તે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાયું હતું. ઓપ્શન બી સાચો જવાબ છે. મહાવીરની તુરંત જ પહેલાં કયા તીર્થંકર હતા? તો ટોટલ 24 તીર્થંકર છે તે જૈન ધર્મમાં થઈ ગયા. 24માં તીર્થંકર મહાવીર સ્વામી છે. તો એની તુરંત જ પહેલાં એટલે 23માં કોણ હતા? જવાબ આવશે પાર્શ્વનાથ હતા. ઓપ્શન ડી. આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ હતી? મહારાષ્ટ્રમાં થઈ હતી. જૈન ધર્મના સ્થાપક મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો મૂળ નામ છે તે વર્ધમાન હતું. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? સિદ્ધાર્થ હતું. એ સિવાય વર્ધમાનના પિતા એટલે કે મહાવીર સ્વામીના પિતા કોણ હતા? તો તેનું નામ પણ સિદ્ધાર્થ હતું. રાહુલ છે તે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ હતું. અને અશોક મૌર્ય વંશના સમ્રાટ અશોક છે. આગળ જોઈએ. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી? તો તે પ્રથા છે રૈયતવારી. ઓપ્શન ડી. કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાન પત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો હતો? તો જવાબ આવશે લોર્ડ રિપને તે કાયદો રદ કર્યો હતો. પ્રથમ અંગ્રેજ મરાઠા વિગ્રહના પરિણામે કઈ સંધિ કરવામાં આવી? તો તે સંધિ છે સાલબાઈની સંધિ. ઓપ્શન સી. નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી? જો એ નથી પૂછેલું છે તો ગોપનું મંદિર છે તે નથી. એ સિવાય તારંગાનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર અને રુદ્ર મહાલય છે તે સોલંકી કાળના છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. પૃથ્વીરાજ રાસો કૃતિની રચના કોણે કરી હતી? તો પૃથ્વીરાજ રાસો કૃતિની રચના છે તે ચંદબરદાઈએ કરી છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? પાટણના પટોળા સિદ્ધરાજ જયસિંહ. સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો પ્રથમ અને
છેલ્લા બંને છે તે કોણ હતા? શ્રી રાજગોપાલાચારી હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. શ્રી રાજગોપાલાચારીને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા છે. ભારત રત્ન આપવાની શરૂઆત થઈ 1954માં, ત્યારે જ પ્રથમ ભારત રત્ન છે તે શ્રી રાજગોપાલાચારી અને બીજા બે વ્યક્તિ એટલે કે પ્રથમ આપણા ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ત્રીજા વ્યક્તિ કોણ હતા તેનું નામ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તે ખૂબ જ ફેમસ છે. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને નિઝામુલ મુલ્ક કહેવામાં આવતો? જવાબ આવશે વજીર મંડળનો વડો હોય તેને નિઝામુલ મુલ્ક કહેવામાં આવતો હતો. વિદેશી યાત્રી પીટર મંડી કયા દેશના હતા? વિદેશી યાત્રી છે પીટર મંડી કયા દેશના હતા? સાચો જવાબ આવશે ઇટાલી દેશના હતા. ઇટાલિયન હતા. અમીર ખુસરો નામક પ્રખ્યાત કવિ કોના દરબારમાં થઈ ગયા? અમીર ખુસરો જવાબ આવશે અલાઉદ્દીન ખિલજી. ઓપ્શન સી સાચો જવાબ છે. જેને હિન્દના પોપટ તરીકે ઓળખવામાં આવે છે તેવા અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના દરબારમાં કવિ હતા. હુમાયુના ભાઈનું નામ શું હતું? તેના ભાઈનું નામ કામરાન હતું. ભારત સરકારે ગોવાને મુક્ત કરવા કયું મિશન ચલાવ્યું હતું? ઓપરેશન વિજય. રામચરિત માનસના લેખક કોણ છે? તેના લેખક તુલસીદાસ છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? રેવન્યુ તલાટીમાં પૂછાયેલું છે. 26મી જાન્યુઆરી 1930નો દિવસ કયો દિવસ ઉજવ્યો હતો? તો જવાબ આવશે સ્વાતંત્ર્ય દિન એટલે કે પૂર્ણ સ્વરાજ દિન. ઓપ્શન બી સાચો જવાબ છે. એના લીધે જ 26 જાન્યુઆરીના રોજ આપણું બંધારણ છે તે અમલમાં મૂકવામાં આવ્યું છે અને આપણે સ્વતંત્રતા દિવસ આજે પણ સ્વતંત્રતાની ગણતંત્ર દિવસ છે જેને આજે પણ આપણે ઉજવીએ છીએ. ક્યારે? 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે તેને ઉજવીએ છીએ. તે શા માટે આપણે 26 જાન્યુઆરી રાખી? તો એનું કારણ આ હતું કેમ કે પૂર્ણ સ્વરાજ્ય દિન આપણે 26 જાન્યુઆરી 1930ના રોજ ઉજવેલો હતો. બાકી બંધારણ છે એ તો આપણું 26 નવેમ્બર 1949માં તૈયાર થઈ ગયું હતું. આપણે તુરંત તેને લાગુ પણ કરી શકતા હતા પરંતુ આપણે આ તારીખની રાહ જોઈ. અમદાવાદમાં લો કોલેજના વિદ્યાર્થીઓની સભા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો એ છે પગલા સમિતિ. ગુજરાતના સુલતાન અહમદ શાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી? તો ઈસવીસન 1411માં સ્થાપિત કરી. ઓપ્શન એ સાચો જવાબ છે. સર્વપ્રથમ છે તે ભદ્રનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો. મીર જાફરે કંપનીની લાલચી માંગણીઓનો વિરોધ કર્યો તેથી કંપનીએ તેને દૂર કરી કોને નવાબ બનાવ્યો? તો જવાબ આવશે મીર કાસિમને. ઓપ્શન એ. હવે અહીં જ્યારે અંગ્રેજો અને આમની વચ્ચે જ્યારે યુદ્ધ થઈ રહ્યું હતું સિરાજ ઉદ્દૌલા વચ્ચે, ત્યારે મીર જાફરે છે તે અંગ્રેજોને મદદ કરેલી એટલે મીર જાફરને છે તે નવાબ બનાવવામાં આવ્યો. પરંતુ પછીથી મીર જાફર છે તે અંગ્રેજોની માંગણીઓ વધતી ગઈ અને મીર જાફરે તેને ના પાડી એટલે મીર જાફરને હટાવી અને મીર કાસિમને છે ત્યાંનો નવાબ બનાવવામાં આવ્યો હતો. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? ભૂચર મોરીનું યુદ્ધ. સાચો જવાબ આવશે ધ્રોલ. ઓપ્શન ડી. ડોમિગોઝ પેજ વિદેશ યાત્રી કયા દેશના હતા? ડોમિગોઝ પેજ. તો જવાબ આવશે પોર્ટુગલ હતા. ગુરુ નાનકનો જન્મ કયા કુળમાં થયો હતો? ગુરુ નાનકનો જન્મ છે તે ક્ષત્રિય કુળમાં થયો હતો. ઓપ્શન સી સાચો જવાબ છે. શીખ ધર્મની સ્થાપના કરનાર ગુરુ નાનક તેઓ ક્ષત્રિય હતા. ભારતમાં તામ્રકાસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે? તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેન્જો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલ વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? રેવન્યુ તલાટીમાં પૂછાયેલું હતું તો જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાંથી થયા હતા. ઓપ્શન એ સાચો જવાબ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું રંગપુર, ત્યાંથી પ્રથમ વખત છે તે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉદાર ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક. ઓપ્શન એ. મોગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે કયું બંદર જાણીતું છે? મક્કાનું પ્રવેશ દ્વાર આપણું સુરત. ઓપ્શન ડી. બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામાં છે? બુદ્ધ અને એના શિષ્યોનો સંવાદ. સાચો જવાબ આવશે સુત્ત પિટકમાં છે. અહીં બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક છે તે ત્રિપિટક છે. ત્રિપિટકમાં વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. સુત્ત પિટકમાં શું છે તો બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચે જે વાતો થઈ, સંવાદો થયા તેની વિગત છે તે સુત્ત પિટકમાં આપેલી છે. અષ્ટપ્રધાન મંડળ કોના સમયમાં કાર્યાન્વિત હતું? તો જવાબ આવશે મરાઠા કાળ દરમિયાન. શીખ ગુરુ અર્જુનસિંહનો વધ કોણે કર્યો હતો? જહાંગીરે કર્યો હતો. ઈસવીસન 1940માં મુસ્લિમ લીગનું અધિવેશન ક્યાં મળ્યું હતું? લાહોર, પાકિસ્તાનમાં મળ્યું હતું 1940માં. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ હતી? એની બેસન્ટે કરી હતી. એની બેસન્ટને કયા સ્થળે નજરકેદ રાખવામાં આવ્યા હતા? ઉટાકામંડમાં રાખવામાં આવ્યા હતા. બંગાળમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રથમવાર ક્યારે ગવાયું હતું? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 1996માં જે સત્ર ભરાયું હતું ત્યારે. ખુદીરામ બોઝનો જન્મ ક્યારે થયો હતો? 3 ડિસેમ્બર 1889માં ખુદીરામ બોઝનો જન્મ થયો હતો. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક કોણ હતા? મહાત્મા ગાંધી, ગાંધીજી હતા. રાજતરંગીણી કૃતિની રચના કોના દ્વારા થઈ હતી? કલ્હણ દ્વારા થઈ હતી. ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને 1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્ત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી. જીપીએસસીમાં પૂછાયેલું. તો 1930માં શું થયું હતું? 12મી માર્ચ 1930 દાંડી યાત્રાની શરૂઆત, જેને મીઠાનો સત્યાગ્રહ કહે છે. ઓપ્શન ડી. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું હતું તેઓ કયા નામે ઓળખાતા હતા? કલેક્ટર તરીકે ઓળખાતા હતા. ઓપ્શન સી. જનપદ એટલે શું? જનપદ એટલે નાના રાજ્યો. 16 જનપદ હતા આપણે ભારતમાં. ધાતુ કે પથ્થરો પર કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે? તો તેને અભિલેખ કહેવામાં આવે છે. વન મહોત્સવ અંતર્ગત બનાવેલ શહીદ વન ક્યાં આવેલું છે? તો તે ભૂચર મોરી ખાતે આવેલું છે શહીદ વન. પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે જૈન તીર્થ પાલીતાણા. ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે? તો તેમાં સવિનય કાનૂન ભંગની ચળવળ 1930 તે સાચી છે. સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીએ રાજ્યમાંથી કયો વેરો બંધ કરાવ્યો હતો? તો યાત્રા વેરો, જેને જજિયા વેરો કહેવામાં આવતો હતો, તે બંધ કરાવ્યો હતો. અમેરિકાના કિનારાના ટાપુઓને શું કહેવામાં આવે છે? તો તેને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. કયા મુઘલ શાસકના સમયમાં દશેરાનો ઉત્સવ ઠાઠમાઠથી ઉજવવામાં આવતો હતો? તો જવાબ આવશે જહાંગીરના સમયમાં. તૃતીય અંગ્રેજ મૈસૂર વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર કોણ હતા? લોર્ડ કોર્નવોલિસ હતા. શહીદ વીર વિનોદ કિનરીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા? તો વિનોદ કિનારીવાલા છે તે ચળવળ કઈ હતી? તો જવાબ આવશે હિન્દ છોડો ચળવળ. નીચેના પૈકી કોણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની હતી? તો જવાબ આવશે વીર સાવરકર. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? તો સર્વપ્રથમ આવનાર પ્રજા છે પોર્ટુગલ અને સૌથી છેલ્લે જનાર પણ પોર્ટુગીઝો છે. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?
તો આમાંથી મંડી છે તે ગુજરાતમાં આવેલું નથી. સુરકોટડા, કુંતાસી અને પાદરી છે તે ગુજરાતમાં આવેલા છે. એ સિવાય ઘણા બધા સ્થળો છે તે ગુજરાતમાં છે. લોથલ છે, ધોળાવીરા છે, લાંધણજ છે, ઘણા બધા છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 18મી ઓક્ટોબર 1920ના રોજ ગાંધીજી દ્વારા છે તે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ મુસ્તફાબાદ કયા રાજવીએ આપ્યું હતું? તો મહેમૂદ બેગડાએ આપ્યું હતું. આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા? 562 દેશી રજવાડા હતા, જેને સરદાર વલ્લભભાઈ પટેલે એક કર્યા હતા. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? 18મી ફેબ્રુઆરી 1905ના રોજ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદ હિન્દ ફૌજની રચના કોની મદદથી થઈ હતી? તો જવાબ આવશે જાપાનની મદદથી થઈ હતી. પ્રથમ અંગ્રેજ મરાઠા વિગ્રહ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1775માં પ્રથમ અંગ્રેજ મરાઠા વિગ્રહ થયો હતો. મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી રચવાનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો જવાબ આવશે મોહનસિંહને આવ્યો હતો. ઓપ્શન એ. પુરાતત્વવિદોના મતાનુસાર કઈ જગ્યાએથી એક કબરમાં 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે? તો જવાબ આવશે બ્રહ્મ. ઓપ્શન એ. કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું હતું? ઈસવીસન 1946માં આવ્યું હતું. કોના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે કાયદો ઘડ્યો હતો? બહેરામજી મલબારીના પ્રયાસોને લીધે. આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. તો જવાબ આવશે ત્રિભુવનદાસ પટેલ એટલે કે ત્રિભુવનદાસ ગજ્જર. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? તો એ જવાબ આવશે મૈત્રક વંશ. આપણો ગુજરાતનો મૈત્રક વંશ સાથે હર્ષવર્ધનને છે તે વૈવાહિક સંબંધો હતા. નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે? તો એ છે હેમચંદ્રાચાર્યનું પરિશિષ્ટ પર્વ. બ્રિટિશ શાસન સમયે ભારતમાં સૌથી મોટો પ્રાંત કયો હતો? બંગાળ હતો. પછી બંગાળના ભાગલા કરવામાં આવ્યા. અર્થશાસ્ત્ર પ્રમાણે ઉડકા ભાગા કર શેનો હતો? ઉડકા ભાગા કર શું હતો? તો જવાબ આવશે સિંચાઈ કાર્યના ઉપયોગ માટે ઉડકા ભાગા કર લેવાતો હતો. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો. બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો જવાબ આવશે ઈસવીસન 1939થી લઈ અને 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું હતું. ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા? પીઆઈ પેપરમાં પૂછાયેલું. ધોળાવીરા 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગયું છે. જવાબ આવશે RS બિસ્ત, રવિન્દ્રસિંહ બિસ્ત. ઓપ્શન એ સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેનાથી ખ્યાલ આવશે કે તમને કેટલું યાદ રહે છે અથવા કેટલા લોકો છે તે વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન 1. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? 2. ધાતુ કે પથ્થરો પર કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં જો PDF મેળવવા ઈચ્છતા હોય તો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને આની ફ્રીમાં PDF છે તે મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.